હોળીના પૈસા આપો, સાણા બર્તનના. શેના પૈસા લેવા આવ્યા ભાઈ? આપણે આખી 5 સોસાયટીની હોળી ભેગી આપણે ઓલા ગ્રાઉન્ડમાં કરીએ છીએ ને, તો એના માટે જે બળતણ લાકડાની જરૂર પડે ને, એટલે અમે પૈસા લેવા આવ્યા છીએ. તમે કેટલા આપશો? આગળ તમે સંપા કાકી હે ઓલા દુધિયા ડ્રેસ વાળા, ઈ બેને કેટલા આપ્યા? ઈ માજીએ 50 રૂપિયા. ઠીક, મારા 100 લખ ને ખલે. વાહ, તમારું નામ? સોનલ. થેન્ક યુ સોનલ બેન. વેલકમ. આગળ પછી છે ને જલપાબેન, રસમાબેન એવા ઘર આવશે. ઈ બધા રૂપિયા વાળા જ છે, કોઈ દુબરીનું નથી. એટલે 100 રૂપિયા માંગજો. શરમાતાની છોકરાઓ હો ને. સંપા કાકી તો પહેલેથી લોભણા છે. ગાઉન ના લે, વરણના એક ગાઉન લે, તમને શું પૈસા દે? હારું છોકરાઓ, જાઓ તમે તમારે. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ. કી બાજુ? કઈ નહીં, દૂધ લેવા જતી હતી. ઠીક. ઈવાને સારું શીખવાડી દીધું છે તમે. હા, તમારી ઈવા તો હોશિયાર છે. અમુક પરજા તો હાવ ઠોઠડીની હોય ને એની વાહ માથાકૂટ કરીને આપણે ગાંડીના થઈ જાય, પણ એને ન ઉતરે મગજમાં. એવું છે અટાણે તો. અમુક હોશિયાર હોય ને અમુક ઠોઠ હોય, પાસે આંગળે થોડા હરખા હોય. કા? હા, ઈ વાત સાચી તમારી. આ કોણ છે આ બે છોકરા ઘરે ઘરે જાય છે? ઈ ઓલા છે, આપણે કેમ ગામડે રહેતા હોય તો ઓલા સાણા બર્તન લેવા આવે, અહીં જે હોળી હાટું પ્રગટાવા હાટું ના ભેગા કરતા હોય સાણા ને બર્તન ને. પછી અહીં સિટીમાં તો કઈ જડે નહીં સાણા બર્તન, એટલે રૂપિયા લઈ લે. પછી જ્યાં વેચાતા હોય ને ત્યાંથી એકાયરે લઈ લે. એટલે ઘરે ઘરે હે ને જેને જેની યથાશક્તિ પ્રમાણે રૂપિયા દેવા હોય ને ઈ દે. મેં તો 100 રૂપિયા દીધા, સંપા કાકી 50 રૂપિયા દીધા. જીવ ના લે ને. સાચી વાત છે. સારું ચાલો. આતી ભલે આવજો કોક દીક બેહવા. દર વખતે ડેલી જ નીકળી જાવ છો. આવજો કોક દીક. હા હા પાકું, તમે આવજો. એ સોનલબેન, રસોઈ થઈ ગઈ લાગે, નવરા બેઠા છો તે? બોલી કાબર. હા બોલો ને જલપાબેન. એ સોનલબેન, તમે ઓલા છોકરા માંગવા આવ્યા હતા પૈસા, એને કેટલા આપ્યા? મેં તો 100 રૂપિયા આપ્યા. તમે વળી કેટલા આપ્યા? એ સોનલબેન, એને 100 રૂપિયા માંગ્યા એટલે મેં પણ 100 રૂપિયા આપી દીધા. મેં જ કીધા હતા એટલે માગે જ ને. એ સોનલબેન, રસોઈ થઈ ગઈ? અરે ના, બસ જો હમણાં વરગું જ છે. પૂછડીને ફોન કરતી હતી તા છોકરા આવ્યા પૈસા લેવા. હું કહું હમણાં અંદર જાતી હતી તા ઈવન મમ્મી નીકળ્યા, તા તમે આવ્યા. હવે બસ જાવું જ છે મારે. સંપા કાકીએ તો 50 રૂપિયા દીધા. જીવ ના આલે ને, મેં તો 100 રૂપિયા દીધા. ઈ તો છે આમે ચીકણા. તી હું કેટલો રૂપિયો છે પણ કે દે નહીં ઘડીકમાંથી. સાચી વાત છે. મારે આજે ખીરપુરી બનાવવા છે. હા, પૂછડીની શીરોપુરી બનાવે, તમે ખીરપુરી બનાવો. મારે તો જજ એ ને ખીચડી ને કઢી ને બાજરાનો રોટલો ને બટાકાનું શાક ને અડદ સરસે તો લાપસી. ઓહો સોનલબેન, આટલું બધું બનાવશો? હો, ખીચડી કરીએ તેમ કે કઢી ના કરી, વળી કઢી કરીએ તેમ કે ખીચડી ના કરી, એટલે બે ગુડી દેવાય. પછી કઈ કહેવાનો મોકો જ ના જડે ને. ઈ વાત સાચી. પાછળ હોળી છે ને આપણે એમ થાય કે નવીન ચીજ બનાવીએ ને તો મીઠી વસ્તુ બનાવી હારી. એટલે લાપસી બધાયથી હારામ હારી ઉત્તમ ગણાય લાપસી, સમજા? એટલે હું લાપસી કરી નાખું. આમ આડે દિવસ લાપસી યાદ ન આવે તો ટાણ કરી નાખીએ. ઈ વાત સાચી. હું સોનલબેન, મારી લાપસી કરી નાખવાની જરૂર છે, પણ પાછા અમારે ચીંટુ ના ભાવે. પછી તમારા ભાઈ મોડા આવે તો મારે પૂરી કે કઈ બધું મેળવી ખાઈ જાય. રોટલા એને ના ભાવે. સાયકલી ના છે બધાય ઘરમાં. સાયકલી ના રખાય જ નહીં કે સાયકલી ના રે બધું બનાવાય. એટલે આફેડા ઊભી પૂછડીએ ખાઈ લઈએ. હારું હાલો, રસોઈ વર્ગી જાવ. હા સોનલબેન.